ધાતુઓનું રિસાયક્લિંગ. Recycling metals. કેટલીક ધાતુઓ તેમના અયસ્કો એટલે કે કાચી ધાતુઓમાંથી કાઢવામાં આવે છે. અયસ્ક એટલે અંગ્રેજીમાં ઓર. ઉદાહરણ તરીકે લોખંડ હિમેટાઇટ અયસ્કને બ્લાસ્ટ ફર્નેસમાં તપાવીને કાઢવામાં આવે છે અને તાંબુ મેલેકાઇટ અયસ્કમાંથી કાઢવામાં આવે છે. અયસ્કમાંથી ધાતુ કાઢવાની પ્રક્રિયામાં સમય લાગે છે. તે મોંઘી હોય છે અને પર્યાવરણને નુકસાનકારક હોય છે. અન્ય ઓછી ક્રિયાશીલ ધાતુઓ જેમ કે સોનું અને પ્લેટિનમ મૂળ રૂપમાં મળી આવે છે. તેમાં સમસ્યા એ છે કે પૃથ્વી પર તેનું પ્રમાણ અને પુરવઠો મર્યાદિત છે. આ વિડીયોમાં આપણે ધાતુઓના રિસાયક્લિંગ અને ઔદ્યોગિક પ્રક્રિયામાં તેના ફાયદા અને નુકસાન વિશે જાણીશું. એલ્યુમિનિયમ સૌથી વધુ રિસાયકલ થનારી ધાતુ છે. એલ્યુમિનિયમનો ઉપયોગ સોફ્ટ ડ્રિંક્સના ડબ્બા, એલ્યુમિનિયમ ફોઇલ, અમુક ખાદ્ય પદાર્થોના ડબ્બા અને વિશિષ્ટ પેકેજિંગની સામગ્રી બનાવવામાં થાય છે. સ્ટીલની સરખામણીમાં એલ્યુમિનિયમ ઓછું ઘટ હોય છે, તેથી તેનો ઉપયોગ કેટલીક કાર અને વિમાનોની બહારની બોડી બનાવવામાં પણ થાય છે. અયસ્કમાંથી એલ્યુમિનિયમ શોધવાનું કામ ઇલેક્ટ્રોલિસિસ એટલે કે વિદ્યુત વિશ્લેષણ દ્વારા કરવામાં આવે છે. એવું લાગી શકે છે કે આ કામમાં બહુ વીજળીની ખપત નહીં થતી હોય, પણ યાદ રાખીએ કે આ પ્રક્રિયા દુનિયાભરમાં ઔદ્યોગિક સ્તરે કરવામાં આવે છે. એલ્યુમિનિયમ રિસાયક્લિંગમાં અયસ્કને શોધવાની સરખામણીએ ફક્ત 5% ઉર્જા વપરાય છે. તેમાં ઓછા વોલ્ટેજ પણ વધારે કરંટની જરૂર પડે છે. વાસ્તવમાં કેટલાક દેશોમાં જાહેર કચરાપેટીમાં અલગ ખાના રાખી તેના રિસાયક્લિંગને ઉત્તેજન આપવામાં આવે છે. તે પૈકી એક ખાનું કચરા માટે, એક ડબ્બાઓ તથા અન્ય ધાતુના ઉત્પાદનો માટે તેમજ બીજું એક ખાનું કાગળની પેદાશો માટે. કેટલાક દેશોમાં ઘરમાં જ રિસાયક્લિંગ કરવાનું ફરજિયાત કરેલું છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ સામાન્ય કચરાપેટીમાં એલ્યુમિનિયમ ડબ્બો મળી આવે તો તે માટે દંડ ચૂકવવો પડી શકે છે. હકીકતમાં એલ્યુમિનિયમનું રિસાયક્લિંગ એટલું સામાન્ય થઈ ગયું છે કે જે પણ એલ્યુમિનિયમની વસ્તુ તમે આજે જુઓ છો તે પૈકી 50%થી વધુમાં રિસાયકલ્ડ એલ્યુમિનિયમ ધાતુ વપરાયેલી હશે. સ્ટીલ પણ રિસાયકલ થઈ શકે છે. મોટાભાગની સ્ટીલ મિલો બ્લાસ્ટ ફર્નેસમાંથી નીકળતા કાસ્ટ કે પિગ આયનને બદલે મુખ્યત્વે રિસાયકલ કરેલું સ્ક્રેપ આયનને વાપરે છે. તાંબાને પણ રિસાયકલ કરી શકાય છે. એલ્યુમિનિયમ રિસાયક્લિંગની જેમ આ કિસ્સામાં પણ અયસ્કમાંથી ધાતુ શોધવા કરતાં રિસાયક્લિંગ પ્રક્રિયા ઓછી ઉર્જા વાપરે છે. વળી પૃથ્વીમાંથી તાંબાના અયસ્કના ભંડાર ઝડપથી ઘટી રહ્યા છે અને પુરવઠો પણ ઓછો થઈ રહ્યો છે. પરિણામે તાંબાની શોધ માટે ફાઇટોમાઇનિંગ અને બાયોલિચિંગ જેવી વિધિ અપનાવવામાં આવી રહી છે. ચાંદી અને સોનું શુદ્ધ રૂપે મળનારી ધાતુ છે, તેથી સોના અને ચાંદીના ઘરેણાંને પણ રિસાયકલ કરાય છે. અહીં પ્રશ્ન ઉર્જાની બચતનો નહીં પણ આ ધાતુઓની દુર્લભતાનો છે. સોનાનો મુખ્ય સ્ત્રોત કમ્પ્યુટર વગેરે ઇલેક્ટ્રોનિક સામાનનું રિસાયક્લિંગ છે. આ ઉપકરણોમાં વિદ્યુત સાંધાઓ પર સોનાની કલાઈ કરવામાં આવે છે જેથી કાટ ન લાગે અને વીજ જોડાણ બરાબર રહે. ધાતુઓના રિસાયક્લિંગમાં સૌથી મોટો પડકાર કચરાપેટીમાં તેને છૂટો પાડવાનો છે. ઘણીવાર ધાતુઓના બનેલા ઉત્પાદનો પર તે રિસાયકલ થઈ શકે તેવું છે કે નહીં તે લખ્યું હોતું નથી. ધાતુની ઘણી વસ્તુઓ મિશ્ર ધાતુની બનેલી હોય છે. શું તમને યાદ છે મિશ્ર ધાતુ કોને કહે છે? અહીં વિડીયો રોકો અને યાદ આવે તે પછી ફરીથી શરૂ કરો. કોઈપણ મિશ્ર ધાતુમાં 2 કે વધુ તત્વ હોય છે, જેમાં ઓછામાં ઓછું એક તત્વ ધાતુનું હોય છે. ધાતુના ઘણા ઉત્પાદનો મજબૂતી વધારવા માટે અથવા અન્ય જરૂરિયાતોને કારણે મિશ્ર ધાતુથી બનાવેલા હોય છે, પણ બધી મિશ્ર ધાતુ રિસાયકલ નથી કરી શકાતી. જેમ કે મેંગેનીઝ એલ્યુમિનિયમ મિશ્ર ધાતુ. રિસાયકલ કરવા માટેની કેટલીક મિશ્ર ધાતુને પહેલાં ગાળી નાખી તેના ઘટક અંશોમાં છૂટી પાડવી પડે છે. તેથી તેને રિસાયકલ કરવાની પ્રક્રિયામાં વધુ ઉર્જા ખર્ચવી પડે છે અને વધારે મોંઘું પડે છે. વધુમાં આપણે એ પણ ધ્યાન રાખવું પડશે કે આ ધાતુઓના બનેલા ઉત્પાદનોને સૌપ્રથમ ભેગા કરીને રિસાયકલિંગ સંયંત્રો સુધી પહોંચાડવા પડે છે. તે સુવિધા વધારે દૂર હોય તો પરિવહનમાં ઈંધણ મોટા પાયે ખર્ચાશે અને કાર્બન ડાયોક્સાઇડ તથા અન્ય ઝેરી ગેસનું ઉત્સર્જન પણ વધશે. સંક્ષિપ્તમાં કહી શકાય કે એલ્યુમિનિયમ, સ્ટીલ અને તાંબુ સૌથી વધુ રિસાયકલ થનારી ધાતુઓ છે અને તેમને અયસ્કો એટલે કે કાચી ધાતુમાંથી કાઢવાના ખર્ચની તુલનામાં રિસાયકલિંગ પ્રક્રિયામાં ઘણી ઓછી ઉર્જા વપરાય છે.